અમરેલી જિલ્લાના રાજુલા પાસે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આજરોજ એક મોટી દુર્ઘટના ટળવા પામી છે. ઇન્દ્રોણા નજીક આવેલી કાંધલી હોટલ પાસે એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. તો સદભાગ્યે અકસ્માત સમયે બસમાં કોઈ મુસાફરો ન હોવાથી કોઈ જાનહાની થવા પામી નથી. તો આ અકસ્માતને પગલે બંને વાહનોને નોંધપાત્ર નુકસાન થવા પામ્યું હતું અને હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તો માહિતી મળતા જ રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લીધી હતી. તો પોલીસે બંને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઈડમાં ખસેડી દીધા હતા, જેના કારણે વાહન ચાલકોને રાહત થવા પામી હતી. તો ઉલ્લેખનીય છે કે રાજુલા જાફરાબાદ વિસ્તારમાંથી પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનાઓ વારંવાર બની રહી છે. તો આ માર્ગ ઉપર થતા અકસ્માતોમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, જે ચિંતાનો વિષય બની રહ્યું છે. તો સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા આ માર્ગ પર સલામતીના પગલાં વધવાની માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.